નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં આપની સાથે હું છું દિવ્યા ઉપાધ્યાય। મિત્રો, પૂર્ણિમા તો દર મહિને આવે છે અને દરેક પૂર્ણિમાનું એક આગવું મહત્વ હોય છે, પરંતુ ગુરુ પૂર્ણિમાનો મહિમા જ કંઈક અનેરો છે। ત્યારે આપણે ગુરુ અને શિષ્યના અદ્ભુત સંબંધોના વાત કરવા જઈ રહ્યા છીએ। ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા જીવનમાં ગુરુના અપરંપાર યોગદાનને યાદ કરવાનો અને તેમને વંદન કરવાનો દિવસ છે। ત્યારે ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના અદ્ભુત સંબંધોને લઈને વિશેષ મહત્વ ધરાવે છે। તો ચાલો ગુરુ પૂર્ણિમા વિશે વધુ વાતચીત કરીએ આપણા વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડોક્ટર આકાશ ભટ્ટ સાથે। નમસ્કાર મહારાજ, આપનું અસ્મિતા ભારતમાં હાર્દિક સ્વાગત છે। તો ગુરુ પૂર્ણિમા તો દર મહિને આવે છે, પણ ગુરુ પૂર્ણિમાનું શું ખાસ મહત્વ છે? તમે કીધું એ પ્રમાણે દર મહિને એક પૂનમ આવે છે, 12 મહિનાની 12 પૂનમ હોય છે, પણ આજે ગુરુ પૂર્ણિમા છે એનું બહુ જ વિશેષ મહત્વ એટલા માટે બતાવેલું છે કે આજે આપણા વેદોની રચના કરનાર વેદ વ્યાસનો આજે જન્મદિવસ છે। અને એવું કહેવાય છે કે આજના દિવસે જ એમને વેદો જે રચના કરી અને પછી રચના કરી અને ઋષિમુનિઓને આપ્યા હતા, અને એમનો જન્મદિવસ પણ છે। અને આજે એમને ખાસ કરીને યાદ કરવામાં આવે છે અને ગુરુ તરીકે એમને વંદન કરવામાં આવે છે। જો એમને વેદોની રચના જ ન કર્યું હોત તો આજે આપણને શાસ્ત્રનું કોઈ પણ પ્રકારનું કદાચ જ્ઞાન જ ન હોત। એટલા માટે આજના દિવસનું બહુ જ મહત્વ બતાવેલું છે। અને ખાસ કરીને આ દિવસમાં આપણે આપણા તમામ પ્રકારના ગુરુજીઓને વંદન કરવા જોઈએ, યાદ કરવા જોઈએ। અને એવું બતાવેલું છે કે દરેકના ગુરુ તો હોય છે જ, એકચ્યુઅલમાં નથી હોતા એવું નથી, આપણે માનીએ ન માનીએ બે નંબરની વસ્તુ છે, પણ ગુરુ દરેકના હોય છે। જેમ કે ગુરુ દત્તાત્રેય પણ 24 ગુરુ બનાવ્યા હતા। એની અંદર તમે કદાચ સાંભળ્યું હોય તો અમુક જેમ કે આપણા 5 તત્વો છે, એની અંદર જળ, આકાશ, અગ્નિ, વાયુ, આ બધાને પણ એમને ગુરુ તરીકે માન્યા હતા। સર્પને પણ ગુરુ માન્યા હતા, પછી કબૂતરને પણ ગુરુ માન્યા હતા। એવી રીતે 24 ગુરુ બનાવ્યા હતા। અને એ 24 ગુરુ ને માંથી એમને કંઈક ને કંઈક જ્ઞાન લીધું, એટલે એમને ગુરુ તરીકે સ્વીકાર્યા। એવી જ રીતે આપણે પણ આપણા જીવનકાળ દરમિયાન અમુક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, ઘણા બધા વ્યક્તિ જોડેથી આપણે જ્ઞાન લેતા આવીએ છીએ, નોલેજ લેતા આવીએ છીએ। અને હું જનરલી કહેતો હોઉં છું કે આપણને નાનપણમાં પેન્સિલ પકડતા શીખવાડ્યું હોય ને તો એ પણ આપણા ગુરુ છે। આપણને જીવનમાં કોઈ પણ સારું કામ કરતા શીખવાડ્યું તો એ પણ આપણા ગુરુ છે। આપણને હું એવું માનું ત્યાં સુધી કે કદાચ આપણને જે કંઈ આપણી પાસે સ્કિલ છે અને સ્કિલ જેને પણ આપણા એની અંદર ડેવલપ કરી છે, એ તમામ પ્રકારના આપણા ગુરુ છે। એમને કંઈક કામ કરતા શીખવાડ્યું તો જ આપણે 2 પૈસા કમાઈએ છીએ અને ઘર સંસાર આપણો ચાલે છે, તો એ તમામ આપણા ગુરુ છે। અને હંમેશા તમારે કોઈ વ્યક્તિને તમે ગુરુ તરીકે માનો ને એટલે હું માઇન્ડલી પ્રિપેર થઈ જ જવાનું કે મનુષ્યને તમે ગુરુ તરીકે માનો એટલે એની અંદર 10 અવગુણ હોય જ, પણ એમાંથી આપણે ફિલ્ટર કરી અને સદગુણ લઈ લેવાના। કેમ કે કૃષ્ણ ભગવાને પોતે પણ, જેને આપણે એમ કહીએ છીએ કે કૃષ્ણમ વંદે જગદગુરુ, કે આખા જગતના ગુરુ હોય તો કૃષ્ણ ભગવાન છે। એવું કહેવાય કે કૃષ્ણ ભગવાને આપણને કેવી રીતે તકલીફમાં પણ કેવી રીતે જીવન જીવવું, દુઃખમાં પણ સુખ કેવી રીતે ગોતવું, દરેક વાસ્તવિકતાને કેવી રીતે એક્સેપ્ટ કરવી, ગીતા તમે સાંભળી હશે, જોઈ હશે, વાંચી હશે, તો એની અંદર તમને બહુ ખબર પડી જશે। એમાં કૃષ્ણ ભગવાને પણ મનુષ્ય યોનિમાં જન્મ લીધો હતો, એટલે ભગવાને કૃષ્ણએ પણ એવું કીધું કે મેં કીધું એટલું જ કરવાનું, ખાલી હું કરું એવું નહીં કરવાનું, કેમ કે મારી અંદર પણ અમુક અવગુણ છે। પણ એ દરેક લીલાઓ, એમને ઘણી બધી લીલાઓ કરી। આજના પુરુષો ભગવાન સાથે કમ્પેર કરતા હોય છે અમુક વ્યક્તિ, પણ આપણે એવું ન કરી શકીએ। એમને જે લીલાઓ કરી એમાંની એકાદી લીલા કરીને ઘેર આવો જોઈએ, ના આવાય। એટલે ભગવાને કીધું એટલું કરવાનું, કે કરે બધું આપણે નહીં કરવાનું। એટલે ભગવાન જગતના ગુરુ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ એવું કીધેલું છે। તો અહીંયા ક્યારે કોઈ વ્યક્તિને તમે ગુરુ માનો તો એમને આપણે ફિલ્ટર કરી એના ખાલી સદગુણ લઈ લેવાના, પણ નેગેટિવ ગુણ એમના એક્સેપ્ટ નહીં કરવાના, એવું મગજમાં ફિલ્ટર રાખવાનું જ। અને હંમેશા ક્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ગુરુ તરીકે નથી સ્વીકારતું, કે અથવા કદાચ કોઈ સંત, સાધુ, મહાત્માને ગુરુ તરીકે નથી સ્વીકારતું, કોઈ ભગવાનને જ્યારે ગુરુ તરીકે નથી શીખવાડતું, તો આખા વિશ્વનો ગુરુ એક તો છે જ, જે બધાને બધું શીખવાડી દે છે। હું એવું તમને કદાચ લાઈટ નહીં થાય, પણ હું તમને સમજાવું, એવું વિશ્વનો ગુરુ છે બેન, કે એ ગુરુ એવો છે કે એને હિન્દુ, મુસ્લિમ કે કોઈ પણ ધર્મનો હોય, એ કદાચ માન લો કે આધ્યાત્મિક હોય કે ના હોય,
એ કદાચ માન લો કે આસ્તિક ના હોય, નાસ્તિક હોય કદાચ, તો પણ આખરે એને ગુરુ તરીકે માનવો પડે છે અને વિશ્વગુરુ કહેવામાં આવે છે. અને એ વિશ્વગુરુ એવું કહેવાય છે કે આ દેશનો હોય કે પરદેશનો હોય, બધાએ આખરે એને ગુરુ તરીકે માનવો પડે છે. એ આખરે ગુરુ એ કહેવાય છે બેન અનુભવ. માણસ અનુભવથી જેટલું શીખે છે એટલું વ્યક્તિ કોઈ નથી શીખવાડી શકતું. અને અનુભવને ક્યારે ગુરુ ન બનાવો એના કરતાં કોઈ વ્યક્તિને ગુરુ બનાવવો સારું. કેમ કે કોઈ વસ્તુની આપણને જ્યારે અનુભવ થાય, આપણને દંડ મળે, આપણને અનુભવ થઈને ખબર પડે, ત્યારે એ આપણે ત્યાં સુધી બહુ ચાર્જ પે કરી ચૂક્યા હોય. અમુક વખતે કોઈએ સાચી માર્ગદર્શન આપ્યો હોય કે ભાઈ પેલા રસ્તે ન જતો, અને છતાં આપણે એ રસ્તો એક્સેપ્ટ કરીએ છીએ, અને પછી આપણને કંઈ નુકસાન થાય છે, એ અનુભવ થયો કહેવાય. એ નુકસાન થયું એ અનુભવ થયો કહેવાય. પછી આપણને અનુભવે આપણે શીખી ગયા. તો એ નુકસાન થાય એ પહેલા જ આપણે કોઈની વાત માની લઈએ અને ગુરુ તરીકે માની લીધું હોત તો અનુભવને આપણે ગુરુ ના બનાવવો પડે. બીજા નંબર ઉપર સમય એ આપણો ગુરુ છે. નથી કહેતા કે સમય આવે એટલે બધાને બધું શીખવાડી દે છે. એટલે સમયને પણ ગુરુ બનાવવો પડે છે આખરે. પણ આ સમય, અનુભવ આ બધા કરતા સર્વશ્રેષ્ઠ છે કે તમે કોઈ વ્યક્તિને ગુરુ તરીકે માની લો તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ હોતું હોય છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મનમાં યાદ કરવાનું કે આપણના જીવનમાં આપણને કોઈએ સાચી સલાહ આપી હોય, કોઈએ આપણને નાનું મોટું માર્ગદર્શન આપ્યું, આપણને એટલું આંગળી ચીંધી હોય ને કે જા પેલી જગ્યા ઉપર જા ઇન્ટરવ્યુ આપે, તારી નોકરી લાગી જશે, તો એ પણ આપણા ગુરુ છે કે એની આંગળી ચીંધવાથી આપણા કંઈક બે કામ થઈ ગયા. તો એવા જીવનમાં જેટલા બી વ્યક્તિ આપણને યોગ્ય લાગ્યા હોય તો એમને વંદન કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા કીધેલી છે. આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે બેન. તો આકાશભાઈ, ગુરુ વગરનું જીવન કેવું હોઈ શકે છે? જો કે ગુરુ વગરનું જીવન એટલે મેં વાત કરી એ પ્રમાણે કે ગુરુ વગરનું જીવન એટલે અંધકારમય છે. તમને તમારો ગોલ જ ખબર ન પડે કે તમારે કઈ દિશામાં જવું છે, કઈ દિશામાં આપણે આગળ વધવું છે, કેવી રીતે આપણે કદાચ ગોલ બી આપણો નક્કી થયો તો એ ગોલ સુધી કેવી રીતે પહોંચી શકશું એ પણ આપણને આઈડિયા નથી આવતો, કે અથવા એ આપણને લક્ષ્ય તરફ સુધી આપણે નથી પહોંચી શકતા. એટલે ગુરુ વગરનું જીવન એટલે અંધકારમય હોય છે. એ માણસ જીવનની અંદર ક્યારેય સક્સેસ નથી મેળવી શકતો જો ગુરુ નથી બનાયા તો. અને બાકી બનાવી તો લીધા હોય પણ એક્સેપ્ટ ના કરતા હોય એવું પણ બની શકે છે. બાકી ગુરુ વગર એટલે સક્સેસ મેળવી ન શકીએ અને અંધકારમય જીવન પ્રાપ્ત થતું હોય છે જો ગુરુ નથી તો. તો ગુરુ અને શિક્ષક વચ્ચે શું તફાવત છે? તફાવતમાં એવું છે બેન, જો ગુરુ જે છે એ આપવા માટે બેઠા છે અને શિષ્ય છે એ લેવા માટે બેઠો છે. જ્યારે શિષ્ય અમુક વખતે તમે જ્યારે એક શિષ્ય બનીને તમે કોઈનું નોલેજ લેવાનો પ્રયત્ન કરો ને તો જ તમે નોલેજ લઈ શકો છો. તમે શિષ્ય તરીકે તમે કંઈ આપવાની વિચારધારા રાખો છો કે અથવા કદાચ ક્યાંક ને ક્યાંક મનમાં એવું રાખો છો સંશય કે મને મારા ગુરુ કરતા કંઈક થોડું વધારે આવડે છે કે અથવા મને સમજણ છે કે અથવા એવી રીતનું. તમે હંમેશા જ્યારે એક તમે જ્યારે શિષ્યના ભાવથી તમે બેઠા હો ને ત્યારે તમે એકદમ તમારા મગજની સ્લેટ, કોરી સ્લેટ થઈને બેસી જવાનું. ક્યારેક ઘણી વખત અમે એવું પણ થયેલું છે આજની તારીખમાં પણ, અમે કોઈ વડીલ કોઈ એસ્ટ્રોલોજર હોય કે કોઈ વડીલ મારા વાસ્તુશાસ્ત્રી હોય તો એની આગળ બેઠા છીએ ત્યારે સાવ બ્લેન્ક, મને કશું જ નથી આવડતું એવા ભાવથી અમે એમને સાંભળીએ. ત્યારે અમે એવું તર્ક કરવાનો વિચાર ના કરીએ કે ના આમની સાથે તર્ક કરીએ, આનું આવું જ કેમ, આનું આવું જ ના હોવું જોઈએ વગેરે વગેરે. પણ એને એક્સેપ્ટ કરીએ, એમના નોલેજને એક્સેપ્ટ કરીએ કે હા, તો એ ત્યારે શિષ્ય ભાવ હોય છે. અને જ્યારે ગુરુ તરીકેનો ભાવ એવો બેન તફાવતમાં એવું બતાવેલું છે કે ગુરુનો જે ભાવ હોય ને એ સમાન હોય છે. ક્યારેય પણ માન લો કે 50 સ્ટુડન્ટ બેઠા છે ને તો એ 50 ને એક જ સરખા દ્રષ્ટિએથી જોશે. કોઈને અતિ પ્રિય હોય ને કોઈ પ્રિય ન હોય, અણગમો હોય એવું ના હોય એના માટે. ગુરુ માટે એટલે બધા જ સમાન છે. એનો ખાલી એક જ ભાવ હોય, એ ન કેના પ્રકાર એને મારા શિષ્યને ગમે તે રીતે હું આગળ વધારું. હા, એવું નથી બનતું બેન. ઘણી વખત તમે પણ અનુભવ કર્યો હશે કે સ્કૂલની અંદર એક જ ક્લાસમાં 50 સ્ટુડન્ટ હોય પણ 50 નો પહેલો નંબર નથી આવતો કે 50 ફેલ પણ નથી થતા. પણ તમે જોયું હશે કે જેને પ્રોપર ધ્યાન આપ્યું છે, જે પ્રોપર પોતાની જાતને શિષ્ય સમજી અને નોલેજને એક્સેપ્ટ કર્યું છે, તો એનો જ પહેલો નંબર આવે છે. એટલે આપણે શિષ્ય બનીને નોલેજ લઈ લઉં, જ્યારે આપણે પોતે ગુરુ હોઈએ ત્યારે એવો જ ભાવ રાખો કે મારા માટે બધા સમાન. આ તફાવત હોય છે બેન. તો આજના ડિજિટલ યુગમાં ગુરુનો એટલો જ પ્રાસંગિક છે? હા બિલકુલ બેન. કેમ કે એનું કારણ છે, ઘણી વખત તમે એવું જોયું હશે કે વોટ્સઅપમાં આવેલા મેસેજ છે કે યુટ્યુબ ઉપરથી મળેલા વિડીયો છે
કે અથવા કદાચ ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધા અલગ અલગ ચેનલો ઉપર તમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નોલેજ મળતું હોય છે, ઇટ્સ ઓકે. પણ નોલેજ આપનારો માણસ પણ આખરે તો છેલ્લે પાછળ તો કોઈ મનુષ્ય જ છે. હવે અત્યારે એઆઈ નો જમાનો છે. એઆઈ ની અંદર તમે આજે કંઈ પણ એક વસ્તુ નાખો એટલે બધી ડિટેલ, પણ એ ડિટેલ ફિલ કરવા વાળો કોઈ વ્યક્તિ જ છે, કોઈ મનુષ્ય જ છે. અને એ મનુષ્યને ઇનડાયરેક્ટલી આપણે ગુરુ બનાવ્યા છે. તો ઇટ્સ ઓકે. તમે કદાચ ક્યાંય પણ તમે ઓનલાઈન પણ તમે કોઈ પણ પ્રકારનું નોલેજ લો છો તો એ રચના તો કોઈ મનુષ્ય જ કરેલી છે. એટલે તમે એ મનુષ્યને તમે ઇનડાયરેક્ટલી ગુરુ તરીકે સ્વીકારો છો. તો ગુરુ અને શિષ્યનો સંબંધ એકપક્ષીય છે કે દ્વિપક્ષીય છે? ના, ગુરુનો બેન હું માનું છું ત્યાં સુધી હંમેશા એક જ પક્ષીઓ હોય છે કે ભાઈ ગુરુને ખાલી ને ખાલી ભાવ એનો એક જ હોય છે કે મારે જ્ઞાન આપવું છે, જ્ઞાન પીરસવું છે. સાચો ગુરુ ક્યારે પણ છે ને એવું ના વિચારે કે આ મારા કરતા આગળ ના વધી જાય. ક્યારે પણ એની અંદર સાહેબ બેન ક્યારે કોઈ પણ પ્રકારનો એની અંદર સ્વાર્થ નથી હોતો. ક્યારે મને દક્ષિણા આપશે કે નહીં આપે, કે મને કેટલું આપશે એના ઉપરથી એને નોલેજ આપે એવું નથી હોતું. કે મને આ 101 રૂપિયા જ આપવાનો છે, 101 જેટલું જ નોલેજ આપવું એવું નથી હોતું. ત્યારે નોલેજ આપવા બેસે છે, જ્ઞાન પીરસવા બેસે છે, તો ત્યારે સામેવાળાની કેપેસિટી હોય અને પોતાની અંદર જેટલું જ્ઞાન હોય એ બધું જ પીરસવા માટેનું રાખે છે. તો એક જ પક્ષીય થયું, આ દ્વિપક્ષીય હોતું જ નથી. યસ. તો માતા પિતા આપણા પ્રથમ ગુરુ કહી શકાય, અને શા માટે? હા, બિલકુલ બેન. હવે સૌથી પહેલા તો માતા પિતાને જ સૌથી પહેલા ગુરુ કીધેલા છે. આપણને આ ભગવાન છે, આ ગણપતિ દાદા છે, આ વાડકી છે, આ ચમચી છે, આ બધી જ વસ્તુનું નોલેજ સૌથી પહેલું આપણા માતા પિતા આપે છે. સૌથી પહેલા માં ગુરુ બતાવેલું છે. કેમ કે બાળક 9 મહિના માતાના ઉદરમાં રહેતો હોય છે અને એ 9 મહિના દરમિયાન ઘણું બધું શીખતો હોય છે. માતા શું કરે છે, શું વાંચે છે, શું જુએ છે, એના આધારે ત્યાં માતાના ઉદરમાં એને બધું જ સમજણ પડતી હોય છે, જોતો હોય છે, સમજતો હોય છે. અને ત્યારે સૌથી વધારે શાર્પ માઇન્ડ એનું ત્યારે હોય છે. કેમ કે એને બીજી કોઈ જગ્યા નહીં, ખાલી એક જ વસ્તુમાં ફોકસ હોય છે કે મમ્મી શું કરે છે એ જ મારે સાંભળવાનું છે. બાળક માતાના ઉદરમાં, તમે ઘણી બધી વખત તમે ક્યાંક જોયું હશે કે 9 મહિના દરમિયાન, એ સમય દરમિયાન આપણે હંમેશા દરેકે દરેક પ્રેગ્નન્ટ લેડીઝને એમ કહીએ છીએ કે તમે ધર્મ સાથે જોડાઓ, તમે બને ત્યાં સુધી ભાગવતનું પારાયણ કરો, ભાગવત વાંચો, ના હોય તો કંઈક ને કંઈક સારું કોઈ પુસ્તકનું નોલેજ લો. આ બધું કેમ કે એ સમય દરમિયાન માતા જે કરે છે એ બધું જ દીકરાને અંદર બાળકને સમજણ પડતી હોય છે. એટલે સૌથી પહેલું જ્ઞાન આપવાની શરૂઆત માતા કરે છે. એટલે સૌથી પહેલા ગુરુ માં બતાવેલી છે. અને પછી સેકન્ડ નંબર ઉપર પિતા બતાવેલા છે. પિતામાંથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. અને સૌથી પહેલું તો પિતામાંથી શીખવા મળતી એવી વસ્તુ હોય ને તો કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારનો મારો આ દીકરો કે દીકરી મોટી થઈને કે મોટો થઈને મને શું રિફંડ આપશે એ વિચાર્યા વગર પોતાના 100% આપવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે પહેલું એ શીખવા મળે છે. એવા અનેક પ્રકારના પ્રસંગો જીવનકાળ દરમિયાન બનતા હોય છે. સૌથી પહેલા દીકરો હોય કે દીકરી હોય એના માટે પોતાનો પિતા એ જ પોતાનો આઈડલ બનતા હોય છે. એટલા માટે માતા અને પિતા એ સૌથી પહેલા આપણા ગુરુ છે. સાચા ગુરુ જોડે કયા ગુરુ જોડે એને શિક્ષા આપવા મોકલવી એ પણ ડિસિઝન સૌથી પહેલા માતા પિતા લેતા હોય છે. એટલે સૌથી પહેલા હું એવું કહીશ કે માતા અને પિતાને બંનેને ગુરુ તરીકે વંદન કરવા. કેમ કે હંમેશા દરેક દીકરા માટે કે દીકરી માટે માતા પિતા કરતા વધારે કોઈ સર્વસ્વ એનું કોઈ હોતું જ નથી. કેમ કે જીવનની અંદર હંમેશા માં કે પિતા એ જેટલું પોતાના સંતાન માટે સારું વિચારી શકે એટલું બીજું ક્યારેય કોઈ વિચારી શકતું નથી. તો આકાશભાઈ, પુસ્તક, અનુભવો, પ્રકૃતિ આપણા ગુરુ બની શકે? બિલકુલ બની શકે. કેમ કે જ્યારે માણસની પાસે નોલેજ જેને લેવું જ છે તો એ ક્યાંયથી પણ નોલેજ લે છે. જેવી તમે વાત કરી કે ગુરુ દત્તાત્રેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો ત્રણેયનો અવતાર બતાવેલા છે. તમે ક્યારેક જો સૌરાષ્ટ્ર બાજુ ગયા હોય તો જુનાગઢની અંદર તમે ગીર પર તમે ત્યાં આગળ પર્વત ઉપર ગયા હો તો ત્યાં આગળ ગુરુ દત્તાત્રેયની ત્યાં આગળ પગલા છે. ગિરનાર ઉપર દર્શન કરવા ગયા હોય અને હું તો દરેકને કહું છું જીવનમાં એક વખત તો ગિરનાર ઉપર ચડવાના, દર્શન કરવાના. એક ગુરુ દત્તાત્રેયના તમે દર્શન કરો એટલે તમારે સમજી લેવાનું કે સાક્ષાત તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ત્રણેયના એકની અંદર જ સ્વરૂપના દર્શન કરી રહ્યા હોય તમને અનુભૂતિ થશે. ત્યાંની પ્રકૃતિ ડિફરન્ટ છે. એટલે ગુરુ દત્તાત્રેય પણ પ્રકૃતિનો ગુરુ માની હતી. સૌથી પહેલા એમને ગુરુ તરીકે માન્યા હોય તો જળ છે, અગ્નિ છે, વાયુ છે, પૃથ્વી છે, આકાશ છે. આ બધાને જ પ્રકૃતિમાંથી જ એમને શીખવા મળ્યું હતું. અને એમને જે કંઈ શીખ્યું અને ઋષિ મુનિઓએ જે કંઈ પણ શીખ્યા છે પ્રકૃતિ જોડેથી જ શીખ્યા છે. અને પ્રકૃતિ જોડેથી શીખીને જ પુસ્તકોની અંદર લખેલું છે.
અને એ જ પુસ્તકોમાંથી ભણી ગણી અને પોતે જ ગુરુ બનીને પછી જ્ઞાન આપે છે શિષ્યને. તો આપણે પ્રકૃતિ અને પુસ્તકોમાંથી 100% આપણે નોલેજ લઈ શકીએ છીએ. ખાલી ને ખાલી એની જોવાની આપણી પાસે સાચી રીત હોવી જોઈએ, અથવા કદાચ આપણો પોઈન્ટ ઓફ વ્યૂ પોઝિટિવ હોવો જોઈએ. કેમ કે દરેક વસ્તુને તમે પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે તમે જોઈ શકો છો. આપણો પોઈન્ટ ઓફ વ્યૂ પોઝિટિવ અને જ્ઞાન લેવાની મેન્ટાલિટીથી તમે જુઓ છો તો 100% આપણે એમાંથી કંઈક શીખી શકીએ છીએ. જી, તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને શું ભેટ આપી શકીએ? ગુરુને ખરેખર તો ગુરુને આપવું એટલે હું માનું ત્યાં સુધી કે દીવા સૂર્યની સામે દીવો બતાવવા જેવી વાત કહેવાય. કેમ કે ગુરુ જ પોતે પરિપૂર્ણ હું તો માનું છું. કેમ કે દરેક ગુરુજી બધા પરિપૂર્ણ જ છે અને એની સામે કશું આપવું એટલે સૂર્યનારાયણને દીવો બતાવવા જેવી વાત છે. પણ છતાંય આપણો કંઈક ભાવ છે તો એમને 100% કંઈક આપણે આપી શકીએ. એમાં બને ત્યાં સુધી તમે બને એવું આપી શકાય. પહેલાના સમયમાં તો એવી પરંપરા હતી કે ગુરુને કંઈક આપવું હોય તો ફળ ફળાદી છે કે પછી સાકરનો પડો છે, પછી નાની મોટી કંઈક ને કંઈક ખાદ્ય પદાર્થો છે, પછી ગુરુ દક્ષિણા રૂપે અત્યારે રાષ્ટ્રીય મુદ્રા થઈ ગઈ છે, પણ એ સમયની અંદર ગુરુ દક્ષિણાની અંદર જે કંઈ પણ ધાન્ય છે આ બધું આપવામાં આવતું હતું. અત્યારના સમય પ્રમાણે રાષ્ટ્રીય મુદ્રાને મહત્વ આપવામાં આવે છે. તો તમે તમારા ગુરુને સારા કપડાં પણ આપી શકો છો. જો ધોતી જપો પહેરતા ધોતી જપો આપો, પેન્ટ શર્ટ પહેરતા તો પેન્ટ શર્ટ આપી શકો છો, પેન્ટ શર્ટનું કાપડ આપી શકો છો. અને ના હોય તો ગુરુ દક્ષિણા રૂપી તમને કશું જ ન સમજણ પડે તો તમારી કેપેસિટી પ્રમાણે યોગ્ય લાગે તેવી એક ગુરુ દક્ષિણા રૂપી રાષ્ટ્રીય મુદ્રા પણ તમે એમને આપી શકો છો. અને એમને ક્યારે પણ ગુરુ ક્યારેય એવું ન વિચારે કે આ મને ઓછું આપ્યું કે વધારે આપ્યું. એને હંમેશા દરેક વસ્તુ એ એની શ્રદ્ધાથી આપ્યું હોય એટલે દરેક વસ્તુને એમને સારામાં સારી જ લાગે છે અને એક્સેપ્ટ કરે જ છે. એટલા માટે તમારો ભાવ જોવામાં આવે છે. તમે કેટલા રૂપિયાની વસ્તુ લાવ્યો છો એ મહત્વનું નથી, તમે શ્રદ્ધાથી શું આપો છો એ મહત્વનું છે. તો આકાશભાઈ, તમે ગુરુ પૂર્ણિમા વિશે જેટલી પણ માહિતી આપી એના બદલ હું તમારો આભાર માનું છું. તો મિત્રો, તમે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે શું સંકલ્પ લેશો એ જ અમને જરૂરથી જણાવજો. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.